નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 7 ગુજરાતી નવું પાઠ્યપુસ્તક 2024 પાઠ 5 તમે સાપથી ડરો છો કે ના પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયની સમજૂતી જોઈએ। પ્રશ્ન પહેલો છે વાતચીત। એમાં પહેલો પ્રશ્ન, સાપ વિશે તમે શું શું સાંભળ્યું છે કહો। તો જવાબ, સાપ વિશે મેં નીચે મુજબ ઘણું સાંભળ્યું છે। પહેલું કે સાપ છે એ દૂધ પીવે છે, સાપને 2 જીભ હોય છે, નાગનો મણી બહુ કિંમતી હોય છે, સાપ ઘરડો થાય ત્યારે તેને મૂછ ફૂટે છે, સાપ પૂરેપૂરી કાંચળી ઉતારી ન શકે તો માંદો પડી જાય, બધા સાપ ઝેરી હોય છે, સાપ બહુ દૂર જોઈ શકે છે, સાપને કાન હોતા નથી। બીજો પ્રશ્ન, તમે સાપ ક્યાં ક્યાં જોયા છે? તો જવાબ, મેં પ્રાણી સંગ્રહાલયમાં કાચની કેબિનમાં પૂરાયેલ સાપો અને અમારી શેરીમાં એકવાર નીકળેલ સાપ જોયો છે। ત્રીજો પ્રશ્ન, તમારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો તમે શું કરો? તો જવાબ, મારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો હું સાપ પકડવાવાળાને ફોન કરી બોલાવું અને સાપને તેની યોગ્ય જગ્યાએ લઈ જવા જણાવું। ચોથો પ્રશ્ન, કોઈને સાપ કરડે તો શું કરવું જોઈએ? તો જવાબ, કોઈને સાપ કરડે તો કરડ્યાની ઉપરની બાજુ મજબૂત કપડું બાંધી દેવું જોઈએ, જેથી ઝેર આખા શરીરમાં ન ફેલાય। પછી તેને ડૉક્ટરની પાસે લઈ જવો જોઈએ। પાંચમો પ્રશ્ન, નાગ પાંચમે શું શું કરવામાં આવે છે? તો જવાબ, શ્રાવણ માસની અંધારી પાંચમ એટલે નાગપંચમી। નાગ દેવતાની કૃપા મેળવવા આ વ્રત કરવાનું હોય। આ વ્રત ઘરની સ્ત્રીએ કરવાનું હોય। તેમાં સવારે નાહી ધોઈ તૈયાર થઈ પાણીયારા પર કંકુથી નાગનું ચિત્ર દોરવાનું હોય। તેની પાસે ઘીનો દીવો પેટાવીને કુલેરનું નૈવેદ્ય ધરાવવાનું હોય। આ વ્રત કરનારે એકટાણું કરવાનું હોય, જેમાં તેને આગળના દિવસે બનાવેલ બાજરાનો રોટલો ખાવાનો હોય છે। દિવસમાં એકવાર નાગપંચમીના વ્રતની કથાનું વાંચન કે શ્રવણ કરવાનું હોય છે। છઠ્ઠો પ્રશ્ન, ઉપવાસ અને વ્રતમાં શો ફેર છે? તો જવાબ, નિયમ તરીકે 24 કલાક કે એનાથી વધુ સમય માટે ખોરાક ન લેવાની ક્રિયાને ઉપવાસ કહે છે। વ્રત એટલે નિયમ લઈને આચરવામાં આવતી સંયમાત્મક ધાર્મિક ક્રિયા। હવે બીજો પ્રશ્ન છે, પાઠની શરૂઆતની 10 લીટી ધ્યાનથી વાંચો, પછી ઘટનાની સામે સોનલે શું કર્યું તે જોડવા સોનલની ક્રિયાનો ક્રમ અક્ષર લખો। તે એમાં પહેલું છે કે ભાભી પાણીયારા પર નાગનું ચિત્ર આલેખતા હતા તો સોનલે શું કર્યું? તો કે બ, સોનલને અચરજ થયું। બીજું છે, તું ત્યાં ઊભી રહે અને ધ્યાનથી જો, તો એમાં આવશે ડ, સોનલ પાણીયારા પાસે પાછી ગઈ। ત્રીજું છે, કુલેરનું નૈવેદ્ય ધર્યું હતું તો એમાં અ આવશે, સોનલના મોંમાં પાણી આવ્યું। ચોથું, ભાભી ગઈકાલનો બનાવેલો રોટલો આજે એકવાર ખાશે તો એમાં આવશે ક, એમ શું કરવા કરતા હશે તેવો પ્રશ્ન થયો। આગળ છે ત્રીજો પ્રશ્ન, સોના આવું કોને પૂછે અને કહે છે તે લખો। તો પહેલું છે, ભાભી આજે પાણીયારા પર નાગ કેમ આળેખે છે? તો તેની બાને। 2, ભાભી નાગને બદલે ઉંદરનું ચિત્ર આળેખે તો શું થાય? તો તેના ભાઈને। 3, મને તો નાગની વાતો સાંભળીને બહુ બીક લાગે, તેના ભાઈને। 4, તો મદારીની મોરલીએ સાપ ડોલે છે એ વાત ખોટી? તો તેના ભાઈને। પછી છે પ્રશ્ન 4, નીચેના વિધાન પૈકી જે વિધાનમાં સાપ વિશેની હકીકત હોય ત્યાં હા અને સાપ વિશે પ્રવૃત્તિ ખોટી માન્યતા લાગે તો ના। પહેલું છે, સાપ દૂધ પીએ છે, તો હકીકત છે અને માન્યતા પણ છે, એટલે હા અને ના। બીજું છે, સાપને 2 જીભ હોય તો ના, નાગનો મણી બહુ કિંમતી હોય તો ના।
ચોથું છે સાપ ઘરડો થાય ત્યારે મૂછ ફૂટે તો ના. સાપ પૂરેપૂરી કાંચળી ઉતારી ન શકે તો માંદો પડી જાય તો હા. બધા સાપ ઝેરી હોતા નથી. હા. સાપ બહુ દૂર જોઈ શકે? ના. સાપને કાન હોતા નથી તો હા. પ્રશ્ન 5. ઉદાહરણ વાંચો, સમજો અને આવા બીજા વાક્યો અને તેનો અર્થ લખો. તો અહીં ઉદાહરણ આપ્યું છે એ મુજબ વાક્ય જોઈશું. પહેલું, બધા છોકરા ક્યાં તોફાની હોય છે? તો એનો અર્થ, બધા છોકરા તોફાની હોતા નથી. બધા દિવસો ક્યાં સારા હોય છે? તો એનો અર્થ, બધા દિવસો સારા હોતા નથી. 3, બધા કામ ક્યાં અઘરા હોય છે? તો એનો અર્થ, બધા કામ અઘરા હોતા નથી. છઠ્ઠો પ્રશ્ન, કૌંસમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી શબ્દ સમૂહ માટેનો સાચો શબ્દ લખો. તો જોઈએ આપણે જવાબ કે ભાભી આજ તો પાણીયારા પર નાગનું ચિત્ર આલેખતા હતા. પાસે પૂજા સામગ્રી પડી હતી. તેમણે કુલેરનું નૈવેદ્ય ધર્યું હતું. આજે એ એકટાણું પણ કરશે. તો આ મુજબ ખાલી જગ્યા આવશે. 7મો પ્રશ્ન, લીટી દોરેલ રૂઢિપ્રયોગનો અર્થ કૌંસમાંથી શોધી તેની નીચે લીટી કરો. આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી તમે બીજું વાક્ય બનાવો. તો પહેલું છે કે કુલેર જોઈ સોનાના મોંમાં પાણી આવી ગયું. તો એમાં આવશે, ગમતી વસ્તુ ખાવાની તીવ્ર ઈચ્છા થઈ. વાક્ય, સાંજે મમ્મી જમવામાં છોલે પૂરી અને ગુલાબજાંબુ બનાવવાની છે તેવું જાણ્યું ત્યારે તેના મોઢામાં પાણી આવી ગયું. બીજું છે, બાએ સોનાને માંડીને વાત કહી. તો એમાં આવશે, શરૂઆતથી બધી વાત કહી. તો વાક્ય, ફિલ્મ જોઈને આવેલા રામે તેના મિત્રોને ફિલ્મ વિશે માંડીને વાત કહી. ત્રીજું છે, સોનાને જવાબ ન આવડતા ભાભી એની વારે આવ્યા. તો એમાં આવશે, મદદે આવ્યા. વાક્ય, સપનાને ગણિતના દાખલા આવડતા ન હોવાથી તેનું ગૃહ કાર્ય કરવા માટે પપ્પા તેની વારે આવ્યા. પ્રશ્ન 8, સાપને લગતી કોઈપણ 3 કહેવત શોધો અને તેનો અર્થ લખો. તો અહીં એક ઉદાહરણ આપેલ છે કે સાપ કાઢતા ઘો પેઠી, એટલે એક મુશ્કેલી દૂર થતાં બીજી મુશ્કેલી આવી. તો હવે બીજી કહેવત, ડુંગર ખોદીને ઉંદર કાઢવો. તો એનો અર્થ, ખૂબ મહેનત કરવા છતાં ન જેવી પ્રાપ્તિ થવી. બીજું છે, સાપે છછુંદર ગળ્યા જેવું. તો એનો અર્થ, મુશ્કેલીમાં આવવું, ન ગળાય કે ન છોડાય એવી બે બાજુની મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ જવું. ત્રીજું, ખોદે ઉંદર ને ભોગવે ભોરી. તો મહેનત કોઈ એક કરે અને તેનું ફળ બીજો કોઈ ભોગવે. 9મું છે, પહેલા અને છેલ્લા અહીંયા શબ્દો આપેલ છે, વચ્ચે એક એક નવા શબ્દ ઉમેરી 5 વાક્યો બનાવવાના છે. તો અહીંયા 5 વાક્ય આપણે જોઈ શકીએ છીએ કે આજે સવારે વરસાદ પડ્યો. આજે સવારે અમદાવાદ શહેરમાં વરસાદ પડ્યો. આજે સવારે અમદાવાદ શહેરમાં 4 કલાક વરસાદ પડ્યો. આજે સવારે અમદાવાદ શહેરમાં 4 કલાક વીજળીના ગડગડાટ સાથે વરસાદ પડ્યો. આજે સવારે અમદાવાદ શહેરમાં 4 કલાક વીજળીના ગડગડાટ સાથે ધોધમાર વરસાદ પડ્યો. હવે બીજો શબ્દ છે મેં સાપ જોયો. તો અહીં એના 5 વાક્ય આપ્યા છે કે મેં શાળાએ જતા સાપ જોયો. બીજું વાક્ય છે, મેં શાળાએ જતા ભાનુકાકીના ખેતરમાં સાપ જોયો. ત્રીજું, મેં શાળાએ જતા ભાનુકાકીના ખેતરમાં લીમડા નીચે સાપ જોયો. ચોથું, મેં શાળાએ જતા ભાનુકાકીના ખેતરમાં લીમડા નીચે કાળા રંગનો સાપ જોયો. અને 5મું વાક્ય છે, મેં શાળાએ જતા ભાનુકાકીના ખેતરમાં લીમડા નીચે કાળા રંગનો લાંબો સાપ જોયો. પ્રશ્ન 10, ઉદાહરણ મુજબ વાક્ય લખો. તો અહીં ઉદાહરણ આપ્યું છે, હું બજાર ગયો હતો, હું બજાર જાઉં છું અને હું બજાર
જઈશ. તો હવે વાક્યો. પહેલું, અમે સાપ જોયો હતો, અમે સાપ જોઈએ છીએ, અમે સાપ જોઈશું. પછી બીજું છે, અમે ગીરના પ્રવાસે ગયા હતા, અમે ગીરના પ્રવાસે જઈએ છીએ, અમે ગીરના પ્રવાસે જઈશું. પછી છે ત્રીજું, ભરતે પતંગ ચગાવ્યો હતો, ભરત પતંગ ચગાવે છે, ભરત પતંગ ચગાવશે. ચોથું, મિતાલીએ ગૃહ કાર્ય કર્યું હતું, મિતાલી ગૃહ કાર્ય કરે છે, મિતાલી ગૃહ કાર્ય કરશે. પાંચમું, સાહેબે વ્યાકરણ શીખવ્યું હતું, સાહેબ વ્યાકરણ શીખવે છે, સાહેબ વ્યાકરણ શીખવશે. પછી છે 11મો પ્રશ્ન, પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન, વ્રત એટલે શું, શા માટે કરવામાં આવે છે? તો જવાબ, વ્રત એટલે નિયમ લઈને આચરવામાં આવતી સંયમાત્મક ધાર્મિક ક્રિયા. હિન્દુ ને જૈન ધર્મમાં વ્રત એ ઉપવાસનું મહત્વનું અંગ છે. વ્રત કરવાથી તમારી આધ્યાત્મિક પુણ્ય પ્રગતિ થાય છે. તમારામાં હકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. સાથે સાથે તમારા હૃદયની તંદુરસ્તી, મગજની ક્ષમતા અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. આમ વ્રતથી સ્વાસ્થ્ય માટે પણ ઘણો ફાયદો થાય છે. બીજું છે, સાપ માણસ જાતને સી રીતે ઉપયોગી બને છે? તો જવાબ, સાપ સંપૂર્ણ માંસાહારી જીવ છે અને તેના ખોરાકમાં નાના જીવડા, ઈયળોથી લઈને નાના મોટા પ્રાણીઓ છે. મુખ્યત્વે 80% સાપ ઉંદર પ્રજાતિના પ્રાણીઓ પર નિર્ભર છે. ખેતરોમાં અને ગોડાઉનમાં અનાજનો સૌથી વધુ બગાડ આવા પ્રાણીઓ જ કરે છે. એક સંશોધન મુજબ પુખ્ત વયનો સાપ સરેરાશ રોજ 3 થી 5 ઉંદર પ્રજાતિના પ્રાણીઓનો શિકાર કરે છે. ભારતમાં જે કુલ પાક થાય તેનો સૌથી વધુ 23% બગાડ ઉંદરો કરે છે. ઉંદરની પ્રજોત્પત્તિ ખૂબ ઝડપી થાય છે. આથી જો સાપ ઉંદરોને ખોરાકમાં ન લે તો અનાજનો જથ્થો ઘણો ઓછો થઈ જાય. આ ઉપરાંત સાપનું ઝેર કેટલીક જીવનરક્ષક દવાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. લકવા માટે, થ્રોમ્બોસિસ માટે, લોહી વહેતું અટકાવવા, કેટલાક અંશે કેન્સર માટે અને ખાસ કરીને વિષ પ્રતિરોધક રસી બનાવવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. ત્રીજો પ્રશ્ન, નાગણના બધા બચ્ચા સાથી જીવતા નહીં હોય? તો જવાબ, નાગણ એક સાથે 50-55 જેટલા ઈંડા મૂકે, પરંતુ નાગણના બચ્ચા ઈંડામાંથી નીકળ્યા બાદ માતાથી સ્વતંત્ર વિચરણ કરતા હોય છે. નાના હોય ત્યારે એમના દુશ્મનો ઘણા હોય. આથી જ્યારે તેઓ એકલા હોય ત્યારે જ તેમનો શિકાર થઈ જાય છે. આથી નાગણના બચ્ચા જીવિત રહેતા નથી. ચોથું, તમારા વિસ્તારમાં કોઈને સાપ કરડે તો શું ઉપાય કરવામાં આવે છે? તો જવાબ, અમારા વિસ્તારમાં કોઈને સાપ કરડે તો પ્રાથમિક સારવાર આપી તરત જ દવાખાને લઈ જવામાં આવે છે.